નમસ્કાર દર્શક મિત્રો, દર બુધવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આપ જાણો જ છો કે અવારનવાર અમે વિવિધ વિષયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં આપણે વિષય રાખ્યો છે ચણાના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. ચણાના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ હોય અથવા વધારાની માહિતી મેળવવા માંગતા હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર્સ જણાવી દઉં: 07926853814 અને 07926853816. મિત્રો, આપ જ્યારે પણ અમારા નિષ્ણાત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ બંધ કરી દેજો, જેથી કરીને આપને ટેકનિકલી જે કંઈ પણ તકલીફ પડે છે ન પડે. જવાબ સાંભળતી વખતે ફરીથી તમે એ વોલ્યુમને વધારે કરી શકો છો. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં ચણાના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંતર્ગત વિસ્તૃત માહિતીને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર મનોહરસિંહ ઝાલા સાહેબ. હું ઝાલા સાહેબનો પરિચય આપું તો તેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ઝાલા સાહેબને આપણે મળીએ અને ખાસ કરીને ચણાના પાકમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન અંતર્ગત વિસ્તૃત માહિતી મેળવીએ અને મળીએ કે એની અંદર આપણે શું લાભ કરી શકીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર. ઝાલા સાહેબ, આમ તો વિશાળ વિષય છે એવું કહી શકાય. આપણે પણ ચર્ચા કરેલી કે કઠોળ પાક હોય ને એમાં ખાસ કરીને ચણાની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એની અંદર તો લગભગ સંકલિત જીવાત વ્યવસ્થાપન એ બહુ મોટો બહોળો વિષય છે. પણ એનું મહત્વથી શરૂ કરીએ. આપની દ્રષ્ટિએ ચણાના પાકનું મહત્વ શું છે? જી, ખેડૂત મિત્રો, આપણા દેશની કૃષિમાં ધાન્ય પાકોને બાદમાં ખાસ કરીને કઠોળ પાકોનું અત્યંત મહત્ત્વ રહેલું છે. કઠોળ પાકો આમ ગણીએ ને તો 4F માટે ખૂબ જ પ્રચલિત છે. ખાસ કરીને ફૂડ, ફીડ ઓર ફોડર, ફ્યુઅલ અને ફર્ટિલાઇઝર. એટલે કે માનવ આહારમાં ખાસ કરીને અને પ્રાણીઓના જે પોષણયુક્ત ઘાસચારો છે, પછી ઈંધણ અથવા બળતણમાં, અને ફર્ટિલાઇઝર તરીકે એટલે કે નાઇટ્રોજનના સ્થિરીકરણ થકી જે જમીનને ફળદ્રુપ કરવા માટે જે છે એ કઠોળ પાકો ખૂબ જ ઉપયોગી છે. કઠોળ પાકોમાં આમ જોવા જઈએ તો લગભગ એના બધા જ ભાગો એટલે કે મૂળથી લઈ અને શીંગો સુધી દરેક ભાગ જે છે એ ખૂબ જ એક યા બીજી રીતે ઉપયોગી બનતો હોય છે. એટલે આ પાકો જે છે એને કલ્પ પાકો તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. હવે કઠોળ પાકો જે છે એ ખાસ કરીને આપણે જોઈએ ને તો એ કઠોળ એટલે કે પ્રોટીનનો ભંડાર કહેવાય છે. અને કઠોળની અંદર આપણે મુખ્યત્વે ચણા જે છે એક મુખ્ય કઠોળ પાક તરીકે ગણી શકીએ. હવે ચણાની અંદર જોવા જઈએ તો 20 થી 25% જેટલું પ્રોટીન આપણને ચણાના પાકમાંથી મળતું હોય છે. હવે ચણા આપણા રાજ્યની અંદર વાવેતરની વાત કરીએ તો લગભગ અંદાજિત 2 લાખ હેક્ટર વિસ્તારની અંદર ચણાના પાકનું વાવેતર આપણને આપણા રાજ્યની અંદર જોવા મળે છે. જેમાં ખાસ કરીને બિનપિયત વિસ્તારમાં વધુ વાવેતર હોય છે. એમાં ખાસ કરી અને ઘેડ છે, ભાલ છે અને પંચમહાલ વિસ્તારમાં ચણાનું સવિશેષ વાવેતર જોવા મળે છે. માફ કરો સાહેબ, અત્યારે દિયોદરથી દેવજીભાઈ રાજપૂત અમારા રેગ્યુલર કોલર છે, એમનો ફોન આવ્યો છે. આપણે એમને સાંભળીએ પછી ચર્ચા કરીએ. દેવજીભાઈ બેન નમસ્કાર. નમસ્કાર. કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણે ચણાના પાકમાં મુખ્યત્વે કઈ કઈ જીવાત આવતી હોય છે? મુખ્યત્વે કઈ કઈ જીવાત આવતી હોય સાહેબ? જી દેવજીભાઈ, ચણાના પાકની અંદર આમ તો ચણાની વિવિધ અવસ્થાએ વિવિધ પ્રકારની જીવાતો નુકસાન કરતી હોય છે. એમાં શરૂઆતની અવસ્થાએ જો આપણે જોઈએ તો ચૂસ્યા પ્રકારની જીવાતો નુકસાન કરે છે, જેમાં મોલો છે, તડતડિયા છે અને પાન કથીરીનો ઉપદ્રવ જોવા મળે છે. અને ચાવીને ખાનારી જીવાતોમાં ખાસ કરીને થડ કાપી ખાનાર ઈયળ એટલે કે આપણે એને અંગ્રેજીમાં કટવર્મ પણ કહીએ છીએ. અને મુખ્ય જીવાત તરીકે જો જોઈએ તો લીલી ઈયળ જે છે એ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ચણાના પાકની અંદર નુકસાન કરતી જોવા મળે છે. કેટલાક વિસ્તારની અંદર ઉધઈનો પ્રશ્ન પણ જોવા મળતો હોય છે. બરાબર. જેમ દેવજીભાઈ આપે પ્રશ્ન કર્યો કે કઈ કઈ જીવાતો આપણને મુખ્યત્વે જોવા મળે છે, સાહેબે કહ્યું મોલો. તો હવે આપણે મોલોથી શરૂઆત કરીએ અને પછી એક બધી જીવાતો વિશે માહિતી મેળવીએ. તો સાહેબ, આ જે મોલો છે એની ઓળખ શું હોય? અમારા ખેડૂત મિત્રોને ઓળખવું હોય અથવા એના નિયંત્રણ માટે શું પગલાં લેવા જોઈએ તો આપ શું સલાહ આપશો? જી, આપણા ખેતરની અંદર જ્યારે મોલો આપણને જોવા મળે તો આપણે એને કઈ રીતે ઓળખી શકીએ કે એ જે છે એક સૂક્ષ્મ કદની અને કાળા રંગવાળી હોય છે અને અંડાકાર હોય છે. હવે એ જે અંડાકાર હોય છે અને એના શરીરની પાછળ તમે જુઓ તો 2 નળી આકારના ભાગો આવેલા હોય છે. એને આપણે અંગ્રેજીમાં કોર્નિકલ્સ કહીએ છીએ. તો આ રીતે આપણે જે મોલો જે છે એને આપણે ખેતરની અંદર ઓળખી શકીએ છીએ. બરાબર. પણ એ નુકસાન જે કરતી હોય એ કેવી રીતે કરતી હોય? એકદમથી આખા પાકને કરે છે કે ધીમે ધીમે કરે? મોલો જે છે એ આમ શરૂઆતની અવસ્થામાં જ નુકસાન કરતી હોય છે. એટલે ખાસ કરીને આ જીવાત જે છે એના બચ્ચા અને પુખ્ત બંને
પાનમાંથી અથવા થડમાંથી રસ ચૂસી અચ્છા. અને નુકસાન કરતી હોય છે. હવે રસ ચૂસવાના કારણે શું થશે કે પાન જે છે એ શરૂઆતની અવસ્થામાં રસ ચૂસાશે એટલે પાન પીળા પડી જશે બરાબર. અને એના કારણે છોડનો જે વિકાસ રૂંધાય. બીજું કે આ જીવાત જે છે એ એના શરીરમાંથી મધ જેવું જરણ કરતી હોય છે. અચ્છા. એટલે એ મધ જેવું જરણ કરવાના કારણે શું થશે કે એના ઉપર કાળી ફૂગ લાગતી હોય છે. ઘણીવાર ખેતરમાં આપણને ચમકતો ભાગ દેખાય તો ખેડૂતો એને મધિયા તરીકે પણ ઓળખતા હોય છે. અને આવું કાળી ફૂગ લાગવાના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અવરોધાય અને છોડ જે છે એનો વિકાસ અટકી જતો હોય છે. આ રીતે મોલોનો જો વધુ ઉપદ્રવ હોય તો ઘણીવાર આખો પાક પણ નિષ્ફળ જવાની સંભાવના રહેતી હોય બરાબર છે. સાહેબ, થરાદથી ભરતભાઈ પટેલ જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો ભરતભાઈ. બેન, ચણાના પાક વિશે મારે માહિતી લેવી હતી કે ચણાના પાકનું અમે વાવેતર કર્યું તો કેટલા ટાઈમે એનું પાણી આપવું પડે ને ખાતરમાં યુરિયા ખાતર વધારે આપીએ કે ડીએપી આપીએ કે શું આપીએ? કેટલો અગત્યનો પ્રશ્ન છે ભરતભાઈ, ખૂબ સરસ. સાહેબ શું કહેશો? હવે ચણાના પાકની અંદર આપણે મોટે ભાગે તમે જે વિસ્તારમાં રહો છો તો લગભગ એ પિયત વિસ્તારમાં જ તમે અત્યારે ચણાનું વાવેતર કરેલું હશે. તો શરૂઆતમાં જ્યારે જો તમે વાવેતર હજી ના કરેલું હોય તો ચણામાં પાકની અંદર આપણે પાયામાં જ ખાતર આપવાની ભલામણ છે. ત્યારબાદ જનરલી ખાતર આપવાની ભલામણ હોતી નથી. એટલે પાયામાં જ આપણે 20 kg નાઇટ્રોજન અને 40 kg ફોસ્ફરસ એમ એટલે 100 કિલો ડીએપી આપણે આપવાની ભલામણ છે. જો આપના જમીનની અંદર જો સલ્ફરની ઉણપ જણાય તો 20 કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે સલ્ફર પણ આપી શકાય છે. અને જ્યારે ખાસ કરીને ફૂલો આવવાની અવસ્થા હોય ત્યારે આપ 2% યુરિયાના દ્રાવણનો છંટકાવ કરો અને પ્રથમ છંટકાવના 15 દિવસ બાદ ફરી એકવાર 2% યુરિયાના દ્રાવણનો છંટકાવ કરો તો આપને સારું એવું ઉત્પાદન મળી શકે છે. બીજું કે પિયતમાં જનરલી તમારે જો તમે આ ખાસ કરીને પિયત વિસ્તારની અંદર જ છો તો વાવણી વખતે પિયત આપવું, 20 થી 25 દિવસે પિયત આપવું, ત્યારબાદ 40 થી 45 દિવસે, 60 થી 65 દિવસે પિયત આપવું. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ચણાના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ચણાના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. સાહેબ, ધારો કે જેમ ભરતભાઈએ વાત કરી કે એમણે તો વાવેતરથી લઈને કેટલું પાણી નાખવું, કઈ રીતે આપણે ખાતર નાખવું, રોગ ન થાય એના માટે શું સાવચેતી રાખવી, પણ જ્યારે આપણે જીવાતની વાત કરતા હોઈએ ને ત્યારે ઘણી વખત મનમાં જે મૂંઝવણ થતી હોય ને એમાં લીલી ઈયળ વિશે મોટાભાગે અમારા ખેડૂત મિત્રો ક્વેશ્ચન્સ કરતા હોય છે કે ચણાના પાકમાં સૌથી વધારે એમને સતાવતી હોય તો આ લીલી ઈયળ. પહેલાં તો એની ઓળખ શું છે? જી, ચણાના પાકની અંદર જો મુખ્ય કોઈ જીવાત હોય તો એ લીલી ઈયળ જ છે અને એ ખૂબ જ આર્થિક નુકસાન કરતી હોય છે. એટલે આ જે જીવાત જે છે એ આમ બહુભોજી જીવાત છે. એટલે એ ઘણા બધા પાકોની અંદર આ જીવાત નુકસાન કરતી જોવા મળે છે. હવે લીલી ઈયળ જે છે એનું પુખ્ત જે કીટક હોય અથવા પુખ્ત ફૂદું એ ખાસ કરીને રાખોડી રંગનું હોય છે, જેની પહેલી પાક એટલે અગ્રપાક જે છે એ બદામી રંગની અને એની પાછળની પાક એટલે પશ્વ પાક જે છે એ પીળાશ પડતા સફેદ રંગની જોવા મળતી હોય છે. લીલી ઈયળ જે છે એ આમ મોટે ભાગે વિવિધ કલરમાં જોવા મળતી હોય છે. ચણાના પાકની અંદર ખાસ કરીને લીલા કલરની અને ભૂરા રંગની જે લીલી ઈયળ જોવા મળતી હોય છે, જેમાં એના શરીરની બંને ધાર ઉપર બંને બાજુએ એક ભૂરા કલરની પટ્ટી અથવા કાળા કલરની લીટી જોવા મળતી હોય છે. તો આ રીતે આપણે આ જીવાતને ઓળખી શકીએ છીએ. બરાબર છે. પણ ખેડૂત મિત્રો, હું તમને એ જણાવી દઉં કે સાહેબ સાથે મારી જ્યારે ચર્ચા થતી હતી તો એમણે એવું પણ કહેલું, ખાસ કરીને સાહેબ એવું કીધું હતું કે જે લીલી ઈયળ છે એની અંદર કર્ષણ પદ્ધતિ દ્વારા તમે એને નિયંત્રણ કરી શકો. પહેલાં તો આ સમજાવો કે શું છે અને કેવી રીતે સાહેબ નિયંત્રણ લવાય? કર્ષણ પદ્ધતિ એટલે કે ખાસ કરીને આપણે જે વિવિધ ખેતી પદ્ધતિઓ. પાલનપુરથી દિનેશભાઈ છે, આપણે પહેલા એમને સાંભળીએ પછી ચર્ચા કરીએ. હેલો દિનેશભાઈ. નમસ્કાર બેન. નમસ્કાર, બોલો. ડોક્ટર સર મનોહરને મારા નમસ્કાર. અને મારો પ્રશ્ન એવો છે સર કે બિન પિયતના ચણા વાવેલા છે તો એમાં કઈ કઈ જીવાત આવી શકે છે અને તેને કેટલા પાણી ઓછામાં ઓછા પાણી આપવાથી ચણા કેટલા દિવસે પાકી શકે? કેટલું સરસ વાત કરી દિનેશભાઈ. સાહેબ શું કહેશો? જી, આપ બિન પિયત ચણા કરેલા છે તો ખાસ કરીને આ પાકની અંદર જ્યારે સ્ટ્રેસ કન્ડિશન હશે
તો એ સમયે ઉધઈનો પ્રશ્ન ઘણીવાર જોવા મળતો હોય છે. અને ખાસ કરીને આપ જો પિયતની વાત કરી છે તો જો પિયતની ઉપલબ્ધતા બહુ જ ઓછી હોય તો આપ જ્યારે ફૂલ આવવાની અવસ્થા હોય ત્યારે અને બીજું પોપટા બેસવાની અવસ્થા હોય ત્યારે આ બે અવસ્થાએ પિયત અચૂક આપવું જરૂરી છે, જેથી આપણને આર્થિક નુકસાન ના પડે. એટલે આ જે બિનપિયત વિસ્તાર હોય કોઈનો પણ, અને જો એ કદાચ ચણાનું વાવેતર કરે સાહેબ, તો હું એમના થકી તમને પૂછવા માંગુ કે આ ઉધઈનો પ્રશ્ન નડે જ છે એવું હોય છે? ઉધઈનો પ્રશ્ન ખાસ કરીને એવી જમીન કે જ્યાં રેતાળ અથવા ગોરાડું જમીનમાં જ્યાં ચણા કોઈએ પાક કર્યો હોય તો એવા વિસ્તારની અંદર બિનપિયત વિસ્તારની અંદર ઉધઈનો પ્રશ્ન આવવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય. અને કદાચ મેં કોઈ બીજો પાક કર્યો હોય અને એના પછી હું ચણાનો પાક લઉં તો લેવાય કે ના, એ પછી હિતાવહ નથી? એટલે બીજા પાક આમ તો જનરલી આપણે 3 સિઝન લેતા હોય છે ખેડૂતો, બરાબર? તો એ રીતે પાક તો લેવાય છે, પણ જે ઉધઈ જે છે એ ખાસ કરીને આગળના પાકના જે જડિયા હોય અથવા મૂળિયા હોય, જો એ ખેતરમાં રહી ગયા હોય તો એ ઉધઈ ખાસ કરીને એ જે મુખ્ય પાક જ્યારે ચાલુ સિઝનના પાકની અંદર પણ નુકસાન કરતી જોવા મળી શકે. સાહેબ, હું આપને પ્રશ્ન પૂછી ચૂકી હતી કે જે લીલી ઈયળ છે એને કર્ષણ પદ્ધતિથી કઈ રીતે નિયંત્રણ કરી શકાય? જી, આ જીવાત જે છે આના મોટે ભાગે કોસેટા જે મૂકતી હોય ને એ જમીનમાં મૂકે છે. એટલે આવી જીવાતના કોસેટા આપણે જો જમીનમાંથી બહાર કાઢવા હોય તો ઉનાળાની અંદર ઊંડી ખેડ કરવામાં આવે તો આ જે જીવાત છે એના કોસેટા જે છે એ લાલાશ પડતા કોસેટા જમીનમાંથી બહાર આવે, એટલે જે પરભક્ષી ખાસ કરીને જે પક્ષીઓ હોય છે એ પક્ષીઓ એને વીણીને ખાઈ જતા હોય છે. અને બીજું સૂર્યપ્રકાશ વધારે પડવાના કારણે પણ આવી જે કોસેટાઓ છે એ નાશ પામતા હોય છે. આ રીતે આપણે કર્ષણ પદ્ધતિ થકી આપણે નિયંત્રણ કરી શકાય. મેં ઘણી વખત એવા નિષ્ણાંતો પાસેથી સાંભળ્યું હતું જે પિંજર પાક પદ્ધતિ છે એનાથી પણ આને નિયંત્રણ કરી શકાય છે. તો લીલી ઈયળને ખાસ કરીને પિંજર પદ્ધતિથી કઈ રીતે સાહેબ નિયંત્રણ કરી શકાય? હવે લીલી ઈયળનું જે ફૂદું જે હોય છે ને એ આમ પીળા કલર પ્રત્યે ખૂબ જ આકર્ષિત થતું હોય છે. સાહેબ, ઉનાથી ધીરુભાઈ છે, આપણે ધીરુભાઈને સાંભળી પછી વાત કરીએ. હા ધીરુભાઈ. હા મેડમ, નમસ્કાર. સાહેબને મારે નમસ્કાર. બોલો બોલો. સાહેબને એ પૂછવા માંગુ છું કે થોડુંક મારે ભાંગડું પાણી છે તો છેણા કરી શકાય ને કરવા તો ક્યાં ક્વોલિટી સારી આવે ને 90 કે 95 દિવસમાં પાકે એવી કઈ જાત છે એની ભલામણ કરશો? ચોક્કસથી સાહેબ, શું કહેશો? જી, જો ક્ષારવાળું પાણી વધારે હોય તો ત્યાં ચણાના પાકને મુશ્કેલી પડી શકે છે. અને લગભગ 90 દિવસ આજુબાજુ પાકતી જાતો વિશે તમારે વધુ માહિતી જોઈતી હોય તો ભાલ વિસ્તારમાં અમારા કેન્દ્ર કૃષિ સંશોધન કેન્દ્ર અરણેજ આવેલું છે, ત્યાં આપ રૂબરૂ જઈ અને વધુ માહિતી મેળવી શકો છો. બરાબર છે સાહેબ. આપ વાત કરી રહ્યા હતા પિંજર પાક પદ્ધતિથી લીલી ઈયળને કઈ રીતે નિયંત્રણ કરી શકાય? હા, ખાસ કરીને જે ફૂદા જે હોય છે લીલી ઈયળના એ પીળા કલર તરફ વધારે આકર્ષિત થતા હોય છે. એટલે જો હજારી ગોટા એટલે કે આપણે પીળા કલરના ગલગોટાનું જો ચણાના પાકની ફરતે અથવા ચણાની અંદર ક્યાંક ક્યાંક અલગ અલગ જગ્યાએ જો વાવેતર કરવામાં આવે તો જે લીલી ઈયળની ફૂદી જે છે, માદા ફૂદી, એ આવા પીળા હજારી ગોટાના ફૂલ ઉપર ઈંડા મૂકવાનું પસંદ કરે. એટલે જ્યારે આવા ફૂલ તૈયાર થાય એટલે એને આપણે બજારમાં મોકલી દેતા હોઈએ છીએ. એટલે એ ઈંડા જે છે ઈંડા સાથે જ ફૂલ બજારમાં જતા રહે. એ રીતે આપણે ખાસ કરીને ઈંડાઓનો આપણે નાશ કરી શકીએ. બીજું કે આવા જે ફૂલ હોય એના ઉપર પરજીવી ભમરીઓ પણ બહુ આવતી હોય છે. તો એ જે છે નેચરલ કંટ્રોલ આપણે જે કહેવાય કે બાયોલોજીકલ કંટ્રોલ, આ જીવાત ઉપર જે નભતી પરજીવી ભમરીઓ જે છે એનું સંવર્ધન થાય અને આવી રીતે પરજીવન થકી બાયોલોજીકલ કંટ્રોલ એટલે કે જૈવિક નિયંત્રણ પણ લીલી ઈયળનું થતું હોય છે. બરાબર છે સાહેબ. જેમ થડ કાપી ખાનાર ઈયળ છે, નામ જ છે એનું, થડ કાપી ખાનાર ઈયળ, એક તો એ નુકસાન કઈ રીતે કરે છે અને ખાસ આપણે જે ટોપિક લીધો છે કે સંકલિત વ્યવસ્થાપન, એમાં કઈ રીતે કરી શકાય સાહેબ? જી, આ જે થડ કાપી ખાનાર ઈયળ જે છે ને એ આમ તો જનરલી આપણે એ નુકસાન જે છે ને એ રાત્રિ દરમિયાન જ કરતી હોય છે. અને દિવસ દરમિયાન એ જે આપણા ખેતરની અંદર જે ધારો અથવા જે તિરાડો પડેલી હોય એના અંદર સમાઈ રહેતી હોય, અથવા ખેતરમાં નિંદામણ કર્યું હોય અને ઘાસની ઢગલીઓ કરેલી હોય તો પડી રહેલી હોય તો એના નીચે પણ આપણને જોવા મળતી હોય છે. આ જીવાત જે છે ખાસ કરીને જ્યારે દિવસ દરમિયાન સંતાઈ રહે અને રાત્રે નુકસાન કરે. રાત્રે બહાર આવે એટલે થડ જે હોય ત્યાંથી જ એને થડને કાપી નાખે અને પછી જે પાન છે અથવા ડુંખો જે છે એને ખાઈ અને નુકસાન કરતી હોય છે. આ જીવાતને આપણે અડીએ ને તો એ ગૂંચળું વાળી દે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ કટવર્મ અથવા થડ કાપી ખાનાર ઈયળ જ છે. આ જીવાતનું આપણે નિયંત્રણ જો સારી રીતે કરવું હોય તો ખાસ કરીને જ્યારે આપણે પિયત વિસ્તારની અંદર તો નિયમિત આપણે વ્યવસ્થિત એનો સમયાંતર પિયત કરવું જરૂરી છે, જેથી ઈયળો બહાર આવી જાય. બીજું
કે ઘાસની ઢગલીઓ અમુક જગ્યાએ આપણે કરીએ અને સવારે એ ઘાસની ઢગલીઓ નીચે જોઈએ તો આવી ઈયળો આપણને જોવા મળે, એ આપણે ભેગી કરી અને આપણે એનો નાશ કરી શકીએ છીએ. બીજું કે જો વધુ પ્રમાણમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો ક્વિનાલ્ફોસ 1.5% જે ભૂકી જે છે 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે આપણે આપીએ તો આ જીવાત જે છે એ કંટ્રોલ થઈ શકતી હોય. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ચણાના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. અત્યારે ફરીથી સમય થયો છે કે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ચણાના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. સાહેબ, આજે ભૂરા પતંગિયાની આખી જે ઈયળ છે એનું જે જોખમ છે, શા માટે ખેડૂત મિત્રો બહુ જ ગભરાતા હોય છે, એની ઓળખ શું અને એના સંકલિત વ્યવસ્થાપન માટે શું કરી શકાય? આ જે ભૂરા પતંગિયા જે છે આમ આપણે ખેતરમાં જોઈએ ને તો એ જાંબુડિયા કલરના હોય છે અને એની પાછળની પાંખો જે હોય એના ઉપર કાળું ટપકું જોવા મળતું હોય છે. અને આ જીવાતની જે ઈયળ જે છે એ લીલા રંગની હોય છે અને ચપટી હોય છે. એની સાઈઝ કેટલી હશે લગભગ? એની સાઈઝ જે છે એ લગભગ 25 થી 30 મિલીમીટર જેટલી હોય છે. અને આ જે જીવાત જે છે એ ખાસ કરીને આપણે ગોકળ ગાય જે હોય અથવા સ્લગ એના જેવી આપણને દેખાતી હોય છે. આ જે જીવાત જે છે ખાસ કરીને જે ઈયળ જે છે નુકસાન કરતી હોય એ પાન જે છે એ પાન ખાઈ અને નુકસાન કરે અને ક્યારેક સિંગો ઉપર પણ એનું નુકસાન જોવા મળતું હોય છે. તો આ જે જીવાત છે એના માટે ખાસ કરીને ક્વિનાલ્ફોસ 25 cc 20 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી અને જો છંટકાવ કરવામાં આવે તો આનું આપણે સારી રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ. બરાબર. સાહેબ, જ્યારે લીલી ઈયળ છે એને જૈવિક પદ્ધતિથી પણ નિયંત્રણ કરી શકાય એવું નિષ્ણાંતો સલાહ આપતા હોય છે. આ કઈ રીતે કરી શકાય એના વિશે થોડીક વાત કરશો? જી, જૈવિક નિયંત્રણનો અભિગમ એટલે આપણે સૌ જાણીએ છીએ કે જીવો જીવસ્ય ભોજનમ, એટલે એક જીવ જે છે બીજા જીવ પર નભતો હોય છે. તો એ રીતે એક કીટક બીજા કીટકનું ભક્ષણ કરતું હોય છે. એટલે એવા કીટકોને આપણે અલગ અલગ કેટેગરીમાં મૂકતા હોય છે કે જેમ કે પરભક્ષી કીટકો હોય, પરજીવી કીટકો હોય છે. બરાબર. તો આવા જે કીટકો છે એ બીજા કીટકો અથવા નુકસાનકારક જીવાતો એના ઉપર નભતા હોય છે. તો પરભક્ષીમાં ખાસ કરીને જો લીલી ઈયળનું જો આપણે નિયંત્રણ કરવું હોય તો ખાસ કરીને આ જીવાત જે છે એ ઈંડા એકલ દોકલ મૂકતી હોય છે. તો ખાસ કરીને ટ્રાયકોગ્રામા ભમરી જે છે એ પોતાના ઈંડા આ જીવાતના ઈંડાની અંદર મૂકે. એટલે જ્યારે એમાંથી ઈયળ નીકળે એટલે આ ઈંડાનું ભક્ષણ કરીને ઈંડામાંથી ઈયળ થવા જ નથી દેતી. એટલે આ રીતે એનું ભક્ષણ કરતી હોય છે. આપણે 15 જેટલા ટ્રાયકોગાર્ડ જો લગાવવામાં આવે તો કેટલાક અંશે આ જીવાત જે છે એને આપણે જૈવિક નિયંત્રણથી કંટ્રોલ કરી શકીએ. બીજી કે ક્રાયસોપા કરીને જે પરભક્ષી છે તો એ જે છે આમાં ઈંડા અને ખાસ કરીને નાની ઈયળ અવસ્થા હોય એ દરમિયાન આ ક્રાયસોપા જે છે એ લીલી ઈયળને ભક્ષણ કરી અને એનું કંટ્રોલ પણ કરતા હોય છે. કેટલાક દાળિયા જે છે એ પણ ખાસ કરીને પરભક્ષીની કેટેગરીમાં આવતા હોય છે. આ રીતે આપણે જૈવિક નિયંત્રણ કરી શકાય છે. જે ચણાના પાક છે એમાં ખેડૂત મિત્રો ઘણી વખત વાનસ્પતિક જે કીટકશાસ્ત્ર અથવા તો એ જે નાશક માટે ગભરાતા હોય છે. એક તો પહેલી વસ્તુ એ વાનસ્પતિક કીટનાશકો એ કેમ એટલું બધું આ લોકોને નુકસાન પહોંચાડતી હોય છે અને નિયંત્રણ માટે આપણે શું કરી શકાય? જી, ખાસ કરીને જે ખેડૂતો ખાસ કરીને જે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય છે તો એવા ખેડૂતોને પ્રશ્ન હોય છે કે અમારે કઈ રીતે નિયંત્રણ કરવું. તો એના માટે આ વાનસ્પતિક અથવા જે કુદરતી વનસ્પતિઓ છે એના ઉપયોગ થકી જીવાતોનું નિયંત્રણ કરી શકાય. શરૂઆતની અવસ્થાથી જ જો ધ્યાન રાખવામાં આવે તો વાનસ્પતિક કીટનાશકોથી પણ આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. તો એમાં ખાસ કરીને આપણે લીમડાની લીંબોળીની મીનનો અર્ક 5% એટલે કે 500 ગ્રામ પ્રતિ 10 લીટરમાં ભેળવી અને છંટકાવ કરીએ તો નિયંત્રણ મેળવી શકાય. અથવા લીંબોળીનું તેલ 50 મિલી પ્રતિ 10 લીટરમાં ભેળવી અને છંટકાવ કરીએ તો એનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. એટલે આ જે ખાસ કરીને વાનસ્પતિક કીટનાશકો હોય એ ખાસ કરીને અવરોધકનો ગુણધર્મ ધરાવતા હોય છે. એટલે ખેતરની અંદર તમે છંટકાવ કર્યો હોય તો એની વાસ પણ આવતી હોય. એટલે જીવાત જે છે એ ખેતરમાં લગભગ આવે નહીં. એટલે અવરોધકનો ગુણધર્મ ધરાવે છે. અને કેટલીક જીવાતો માટે એન્ટીફીડન્ટ તરીકેનો પણ ગુણધર્મ ધરાવે છે. અને કેટલીક જીવાતો જો ખાય તો તેની આગળની અવસ્થામાં એ પરિવર્તિત થતી નથી. એટલે આ રીતે જીવાતોનું નિયંત્રણ કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. સાહેબ, મહેસાણાથી રમેશભાઈ આપણી સાથે ઓનલાઈન છે. હા રમેશભાઈ, બોલો. મહેસાણાથી. અચ્છા, બોલો મહેશભાઈ. આપણે ચણાનું વાવેતર છેલ્લી તારીખ કઈ તારીખે થાય?
છેલ્લી તારીખ કઈ સુધી થઈ શકે સાહેબ? ચણાનું વાવેતર માટેની આમ તો ભલામણ 15 ઓક્ટોબર 15 નવેમ્બર છે, પણ જો આપના વિસ્તારની અંદર ઠંડીની શરૂઆત થઈ ગઈ હોય તો આપ ચણાનું વાવેતર કરી શકો છો. જો ઠંડીની શરૂઆત હજુ ના થઈ હોય તો ઠંડીની શરૂઆત થઈથી જ ચણાનું વાવેતર કરવું હિતાવ છે. પણ સાહેબ ઘણી વખત એમ થાય ને, સવારના સમયમાં ઠંડી લાગે છે અને સાંજ પછી લાગે, પણ બપોરે ગરમી કદાચ થોડી તીવ્ર હોય તો એ કરી શકે ખરા? ઠંડીની શરૂઆત આપણને ઠંડી એટલે કે રાત્રે આપણને જે વધારે ઠંડી લાગે એ આપણે સમજવાનું કે ઠંડી આપણને શરૂઆત થઈ ગઈ છે. અચ્છા, ઓકે. સાહેબ અત્યારે વિરમગામથી સવાભાઈ આપણી સાથે ઓનલાઈન છે, આપણે એમને સાંભળીએ. સવાભાઈ, હા બોલો ને બેનજી. આપનો પ્રશ્ન જણાવો. આપણે ચણા ઉભા હુકાય છે એના માટે પાણી પાવું કે અનાવડી ભૂકી કીધી તઈ ભૂકી પાણી ભેગી આપવાની. આપણે સાહેબનું માર્ગદર્શન લઈએ સવાભાઈ. સાહેબ, ચણાની અંદર જો આપને ત્યાં જો ખાસ ઊભા સુકાતા હોય તો મને લાગે છે કે સુકારાનો પ્રશ્ન ત્યાં જોવા મળી શકે છે. એટલે હજી તો શરૂઆત છે, એટલે જે આગોતરો સુકારો હોય એ જો આપનો 3 અઠવાડિયાનો પાક પણ ના થયો હોય, હજી તો શરૂઆત જ છે, એટલે મને લાગે છે કે ઉધઈનો પ્રશ્ન જો હોય તો તપાસ કરાવી શકો આપ. અને જો જો ઉધઈનો પ્રશ્ન હોય તો ખાસ કરીને ક્લોરપાયરીફોસ દવા જે છે 2.5 લીટર પ્રમાણે ટીપે ટીપે પાણીમાં અપાઈને એનું નિયંત્રણ કરી શકાય છે. બરાબર છે. સાહેબ, જેમ આપણે વાનસ્પતિક કીટનાશકની વાત કરી, આ રાસાયણિક, મારા ખ્યાલથી મોરબીથી દેવજીભાઈ છે, આપણે એમને સાંભળીએ પછી વાત કરીએ. દેવજીભાઈ, બોલો, આપનો પ્રશ્ન જણાવો. બિન પિયતના ચણા છે. બિન પિયતના ચણા છે તો તમારે એનું માર્ગદર્શન જોઈએ છે કે શું કરી શકાય કે કેમ? એટલે એમાં એવું આવે તો શું કરવાનું સાહેબ? સાહેબ, ઈયળ આવે તો? જી. હા, એટલે મેં અગાઉ પણ આપને 2-4 પદ્ધતિઓ વિશેની માહિતી આપી છે. અને જો ઈયળ ની જો આપણે વધુ ઉપદ્રવ હોય તો રાસાયણિક પદ્ધતિ પણ નિયંત્રણ કરી શકાય. એટલે કે જો વધુ પ્રમાણમાં ઉપદ્રવ હોય તો એ સમયે તમે ખાસ કરીને ઇન્ડોક્ઝાકાબ 15.8 EC 5 મિલી પ્રતિ 10 લીટર પ્રમાણે, અથવા ફ્લુબેન્ડિયામેડ 48 SC 2 મિલી પ્રતિ 10 લીટર પ્રમાણે, અથવા ક્લોરેન્ટ્રા નિલિપ્રોલ 18.5 SC 3 મિલી પ્રતિ 10 લીટર પ્રમાણે સાંજના સમયે છંટકાવ કરો તો આ જીવાતોનો તમે નિયંત્રણ મેળવી શકો છો. બરાબર. જેટલી ચર્ચા કરીને સાહેબ એટલું મને ખ્યાલ આવી ગયો કે ધારો કે બિન પિયત હોય અથવા તો બહુ ક્ષારવાળું પાણી હોય તો સલાહ લઈને કાં તો નિષ્ણાંત સાથે થોડીક એને ચર્ચા કરીને, કાં તો પછી જમીનનો કોઈ નમૂનો છે અથવા કયો વિસ્તાર છે ને કેટલો સમય થયો છે એ ઉપર આધાર રાખે, બાકી એમનેમ રિસ્ક ન લેવું છે. સાહેબ, આપ વાત કરી રહેલા રાસાયણિક કીટનાશકનું નિયંત્રણ આપણે કઈ રીતે કરી શકાય? એટલે ખાસ કરીને મેં આગળ વાત કરી કે જો જીવાતે ખાસ કરીને એની ક્ષમ્ય માત્રા એ અગત્યની વસ્તુ છે કે જીવાત આર્થિક નુકસાન કરવાની સંખ્યા એટલી થઈ જાય કે જે આર્થિક નુકસાન કરે તો એ સમયે આપણે રાસાયણિક નિયંત્રણનો અભિગમ અપનાવવો જોઈએ. અથવા જો એટલું બધું ઉપદ્રવ ના હોય તો એના અગાઉ મેં જે પગલાઓ વિશે સજેશન કર્યું એ પ્રમાણે કરવું જોઈએ. પણ વધુ ઉપદ્રવ સમયે મેં હાલ જે દવાઓ વિશે ખાસ કરીને વાત કરી તો એ દવાઓનો જો સમયસર અને સાંજના સમયે ખાસ કરીને છંટકાવ કરવામાં આવે, કારણ કે આ જીવાત જે છે એ રાત્રે વધારે એક્ટિવ હોય છે, તો સાંજના સમયે જો મેં જે સૂચવેલી દવાઓ છે એનો છંટકાવ કરવામાં આવે તો આ લીલી ઈયળનું રાસાયણિક પદ્ધતિથી આપણે નિયંત્રણ મેળવી શકીએ. બરાબર. હવે ધારો કે ઝાલા સાહેબ, તમે લગભગ ક્યારના સરસ માહિતી આપી રહ્યા છો, બરાબર. આપણે માત્ર ને માત્ર રોગ, જીવાત, ઈયળ એમ અલગ વાત કરી. માની લો કે કદાચ આ સાંભળીને કોઈ ખેડૂત મિત્ર ગભરાઈ જાય કે હું ચણાના પાકમાં શું માત્ર ઈયળ જ આવે છે, શું આ પાક લેવો જોઈએ કે નહીં, મને આર્થિક નુકસાન જ થશે. તમારા તરફથી અમારા ગુજરાતને એક સરસ મજાનો સંદેશો આપશો સાહેબ. જી, આપણે કોઈ પણ પાકનું જ્યારે વાવેતર કરતા હોય તો ખાસ કરીને આપણે એની પાક પદ્ધતિ જો વૈજ્ઞાનિક અભિગમથી અપનાવીએ અને જીવાતોની ખાસ વાત કરીએ, રોગ હોય કે જીવાત હોય, તો એના માટેના સંકલિત નિયંત્રણના જો અથવા સંકલિત વ્યવસ્થાપનના જો પગલાં અને સમયસર પગલાં જો ભરીએ તો મને લાગે છે કે કોઈ પણ પાકની અંદર આપણને આર્થિક નુકસાન થઈ શકે નહીં અને કંઈ ગભરાવાની જરૂર નથી. ખૂબ મજા આવી સાહેબ આપની સાથે વાત કરીને. આણંદ કૃષિ યુનિવર્સિટીથી આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને ચણાના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર.
મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણે ડૉક્ટર મનોહરસિંહ ઝાલા સાહેબ પાસેથી, કે જેઓ આણંદ કૃષિ યુનિવર્સિટીથી અહીંયા પધારેલા, એમની પાસેથી ચણાના પાકમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ઝડપથી આવતા બુધવારના વિષય અંતર્ગત અમે આપને માહિતગાર કરી દઈએ. આવતા બુધવારે તારીખ 4/12/2024ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે બટાટાના પાકમાં વાવેતર પછીની માવજત. વિષય ફરી એક વખત નોંધી લેશો: બટાટાના પાકમાં વાવેતર પછીની માવજત. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરી છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.